એ અંતર્મુખ થયો છે. એટલે આપણે જે કીધું એ અંતરના જે પડકાર અને અંતરની જે બધી છે એ એક ચેલેન્જ આવે છે સામે. બે ચેલેન્જ સામે એક પરિસ્થિતિ આવે છે, એક સાયકોલોજી જે આપણને જીવનની જે કઈ છે યાત્રા કરીએ છીએ તો એમાં એ ચેલેન્જ ઉભી થાય છે. એની સામે આપણે પ્રકાશ કરી ઉભું રહેવાનું છે. આપ્યો છે પુરુષાર્થ છે. એમાં એ પુરુષાર્થ કરવાનો છે. સામે બહિર્મુખ જે આપ્યું જે છે વ્યવહારિક દુનિયા એના જે એમાં બહુ એટેન્શન આમ જોઈએ તો ઓછું કરી નાખીએ એમ જો ઈગતે આમાં ફોટોગ્રાફીમાં આવવું જોઈએ આંતર જીવનમાં તો ઓલું ટાળતા રહીએ. જેટલું થાય એટલું ઠીક છે. કોઈ જે બારની જે સમસ્યાઓ આવે બાકી કોશિશ કરીએ આપણી રીતે કોઈ વજન એનો પર ના આપે. એટલે બારની સમસ્યાઓ કયા પ્રકારની? એટલે કોઈ પણ વ્યવહારિક આ તો વ્યવહારની અંદર જે પ્રશ્નો થાય છે પ્રશ્નમાં કોઈ તાકાત નથી. પ્રશ્ન વિશેનો આપણો પોતાનો અભિગમ છે ને એ પ્રશ્નને તીવ્ર બનાવે છે, મંદ બનાવે છે, અથવા તો હાવ કરતા હાવ આમ અસર વગરનો બનાવી દે. એટલે સવાલ ઈ છે કે જે વેલ્યુ અંદર આપનારો છે ઈ એની વેલ્યુ ખોટી વેલ્યુને પાછી કઈ રીતે લઈ શકે. એટલે આપણી વેલ્યુ પ્રશ્ન આવે છે ત્યારે વેલ્યુ માનો કે પૈસાને વેલ્યુ છે, ઇમેજને વેલ્યુ છે, કંઈક મિલકતને વેલ્યુ છે, મારી ઇમેજને વેલ્યુ છે, તો આ વેલ્યુને તમે ઓછી કેવી રીતે કરી શકો? એટલે અત્યારે ખોટી વેલ્યુ આપેલી છે. એટલે પ્રશ્ન આવે છે એમાં આપણે જીવનની અંદર જોયું છે કે પ્રશ્ન આવે છે ને વયા જાય છે. હવે એમાં જો આપણે તટસ્થતાથી ઉભા હોત તોય પસાર થઈ ગયા ને બીતા આવેલા તો પણ પસાર થઈ ગયા. પ્રશ્ન આવે છે વયા જાય છે પણ એ પ્રશ્નને જે આપણે વેલ્યુએશન આપેલી છે એટલે રોંગ આપેલી છે, ખોટી આપેલી વધારે ઇમ્પોર્ટન્સ વધારે. એટલે આપણે અત્યારે તાદાત્મ્યની અવસ્થામાં છીએ ને એટલે આપણને બહુ ભારી લાગે છે કે આ બહારની ચેલેન્જ અને અંદરની વસ્તુ. પણ ના, એટલે જ્ઞાન શું છે? વિચાર અને તમારે બે વચ્ચેનું જો ડિસ્ટન્સ તમે કરી આપશો ને તો આ બધી સમસ્યાઓ હલ થવાની શરૂઆત થઈ જાય. વિચાર અને તમારા વચ્ચે કેટલો ડિસ્ટન્સ. એટલે અત્યારે વિચાર છે કાલના જે વિચાર છે એટલે આધ્યાત્મ તમે આ બધું બરાબર સમજી લો. આધ્યાત્મ એટલે ભૂતકાળના ખોટા વેલ્યુને ફેરફાર કરવાની જ આધ્યાત્મ. બાકી આધ્યાત્મ કઈ છે જ. અધ્યાત્મ ભૂતકાળની જે ખોટી વેલ્યુ છે ને એને રાઈટ કરી દે. ભાઈ પૈસાની વેલ્યુ છે પણ મારા શાંતિ કરતા, મારા પ્રેમ કરતા, મારા આનંદ કરતા, સમજ કરતા મોટી નહીં. એટલે પૈસાનું મને નુકસાન ગયું ભલે ગયું પણ મારી અંદરની શાંતિ કે આનંદ છે એ એના કરતા મોટા છે. એટલે આપણે અત્યારે મોટા આને બનાવ્યા છે. એટલે આને બનાવ્યા છે એટલે જેવું કંઈક આને થશે એટલે આપણી અંદર કંઈક ને કંઈક થવાનું છે. અને આપણે હજી આ ડિસ્ટન્સ બનાવ્યું છૂટા નથી. અંદર આવે ને એ આપણે કેટલી વેલ્યુ આપી છે ને એ વસ્તુની બતાવવા માટે. કુદરતની જે ઇન્ટેલિજન્સ છે ને એ જે તે પલે જે તે ક્ષણે જ્યારે ઉપસ્થિત કરે ને ત્યારે તમે જો એને સમજી શકતા હો ને તો એ તમારી અંદરના કોઈ આગ્રહ, કોઈ મૂલ્યાંકનો, ખોટા મૂલ્યાંકનો કાઢવા માટે આવે છે. ના, એટલે ઈ એમ બતાવે છે કે તમારો આગ્રહથી તમે દુઃખી છો, તમારી આ ખોટી વેલ્યુથી તમે દુઃખી છો એ બતાવવા માટે. ઈ ત્રાસ આપવા માટે નથી આપતા. આપણે જે જગત બનાવ્યું છે આપણી રીતે એ આપણને કેવી રીતે ત્રાસ આપે છે એ બતાવવા માટે આવે છે. આપણને એવું લાગે છે ભગવાન કરે છે. આપણે આ ભગવાને બનાવેલું જગત જ નથી. આ આપણે બનાવેલું જગત છે. આપણે સ્વયં વ્યક્તિએ બનાવેલું જગત. ભગવાન જ બનાવ્યા. આપણી ખોટી જે ધારણા હોય છે ધારણા ફૂટે એના માટે. એટલે પ્રતિક્ષણે એ આપણને બતાવે છે કે આપણે ખોટા ટ્રેક ઉપર છીએ. આપણે અશાંતિમાં છીએ, અજંપામાં છીએ, ભયમાં છીએ. અને આ ઈ એમ બતાવવા માંગે છે આમાંથી બહાર નીકળી જાય. પરિસ્થિતિ દ્વારા આપણને એમ કહે છે કે આમાંથી બહાર નીકળી. સારા ડિવિઝન હતી આપણને દાખલા તરીકે તમે એમ સમજો કે તમે યાત્રા કરો છો, યાત્રાની અંદર તમારી આગળ એવા માણસો મળી ગયા છે કે જે બહિર્મુખ છે. તમારી આજુબાજુના માણસો બહિર્મુખ. તો આ બહિર્મુખતા ફેક છે. એ લોકો બહિર્મુખ છે એ ફેક છે. પણ એ બહિર્મુખતા
માં હું ઓબ્જેક્શન કરું છું ને એ પ્રોબ્લેમેટિક છે. એટલે ફેક્ટ છે એ આ છે. હવે આ ફેક્ટ પૂરું થઈ ગયું અને તમે યાત્રાની બીજી જગ્યાએ કોઈ મંદિરમાં દાખલ થયા અને મંદિરની અંદર દિવ્યતાએ અથવા કોઈ સંત આગળ ગયા અને દિવ્યતાએ ઘેરી લીધા, તો આ જે ઓલું ફેક્ટ એમાં ફેક્ટ છે, આ ફેક્ટ છે. એટલે ઓલા ફેક્ટમાં તમે વાંધો ન લીધો, આ ફેક્ટમાં વાંધો લીધો. દુનિયામાં તમને કોઈ દુઃખી કરે એવી આ જગતમાં કોઈ નથી. એટલે લેસન આપવા આવે છે કે તમે કઈ જગ્યાએ બંધાયેલા છો, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, એના ઉપર તમે કામ કરો એમ કહેવું. એની ફલો છે ને કુદરત છે, જે ફલો આપે છે ને એ ગમે કરી આ ખરેખર તમને ખ્યાલ હોય કે હું કહું આ બિહારી કહું આ લાખો કરોડો અબજો બનાવી છે શું કામ તમે જાણો એના માટે બનાવી અને એના માટે એ પ્રતિ ક્ષણે કોઈને કોઈ પ્રકારનું ખાતર એટલે તમને કોઈને કોઈ સમસ્યાઓ પેદા કરવાનો તમને એમ બતાવવા માંગે છે કે આ જે જગ્યાએ તમે મન બુદ્ધિની જગ્યા જેવો જીવવા જેવી નથી બતાવવા માટે નિરંતર ટ્રાય કરે અને આપણને એમ થાય કે ત્રાસ આપે. એટલે ત્રાસ તો હું સ્વાર્થમાં રહું છું, હું મારા આગ્રહમાં રહું છું, મારું એટીટ્યુડમાં ઈ છે પ્રશ્ન અને ઈ બતાવવા માંગે છે કે આ છે પ્રશ્ન. આપણે જેનાથી દુઃખી છીએ એનાથી જ આપણે દુઃખી છીએ. આપણે વધારે વિસ્તારથી સમજશું પણ આ દુઃખી એટલે બહારથી જે ઇવેન્ટ બને છે ને એ આપણા ઉપાદાન અનુસાર બને છે. એટલે આપણી અંદરના અણુ પરમાણુ છે એ ઘટનાને બોલાવે છે, પરિસ્થિતિને બોલાવે છે, વ્યક્તિને બોલાવે છે. જે પ્રકારની આપણી ચેતના છે એ પ્રકારે એ બનાવે. એટલે આપણી જે વસ્તુને જોવાની જે પરસેપ્શન એટીટ્યુડ છે ને એને જોવાનું જે આપણું પરસેપ્શન પ્રશ્ન બનાવે છે. આપણે એમ માની છીએ કે પ્રશ્ન બહારના લોકો બનાવે છે. મારી અંદરની જે દ્રષ્ટિ ખોટી દ્રષ્ટિ છે એ નિરંતર પ્રશ્ન બનાવે છે. એટલે ખાલી દ્રષ્ટિનો સુધારો કરવાનો, દ્રષ્ટિનો એમ હું સ્ત્રી છું, હું પુરુષ છું, પછી બતાવતો હોય એમ કે જો હું આ ભેદ નથી રાખતો, પણ ઈ બોલે છે ઈ બતાવે છે કે એની અંદર ઈ ભેદની ગ્રંથિ છે. તો આ સાધકે માન્યતામાંથી બહાર નીકળવા શું કરે? એટલે પેલું તમને કહી દઉં પછી તમને જવાબ આપો. તમે એનામાં જે જોયું ને ત્યાં તમારે એને જોવાની જરૂર છે. તમારી નજર મારી માન્યતા હોય ના એ સવાલ નથી. માનો કે એને એની અંદર જ્ઞાન હોય કે ન હોય, મને શું, હું ખાલી ફેક્ટને જોઉં છું, મને કોઈ ઓબ્જેક્શન નથી. એટલે પેલું તમારે કામ કરવું પડશે કે તમારી અંદરનું ઓબ્જેક્શન કાઢે. બીજી વસ્તુ, ઈ વ્યક્તિ જેવું કરે છે એવું તમે કરો છો એ તમને ખ્યાલ નથી આવતો તો તમે આમાં જોઈ લ્યો. માનો કે હું કેટલીક બાબતો એવી બોલું છું, હું એમ કહું છું કે મને જ્ઞાન છે અને હું કંઈક પ્રકૃતિની કોઈ બીજી વસ્તુ અરે તાદાત્મ્યમાં છું. એટલે જે પ્રશ્ન કરે છે એને આપણે કહી છીએ. તો તમે એને જોઈને તમે હવે નક્કી કરો કે તમે એનાથી દૂર છો એટલે તમે એને સમજી શકો છો કે આ જગ્યાએ આ ભલે સ્ત્રી પુરુષની વાત કરે પણ તમે એનાથી આઘા છો. હવે તમે તમારાથી આઘા વયા, જેમ તમે એનાથી આઘા વયા ગયા ને એમ તમારા મન બુદ્ધિથી તમે આઘા વયા જાવ તો તમને એમ લાગશે કે આ જેવું કરે છે એવું જ હું કરું છું. એટલે હવે તમે જેમ તમારું પરસેપ્શન ક્લિયર થતું જશે ને એમ તમારે આ યાત્રા કંઈક પહેલા ફેક્ટને સ્વીકારવું પડશે. ફેક્ટ અત્યારે જે છે એ ફેક્ટ, માનો કે ભલે જ્ઞાનની વાત કરે છે અને આ જીવનનું ફેક્ટ છે અને આ જીવનનું ફેક્ટ એ વ્યક્તિનું નથી, આખી માનવ જાત છે. આ જ્ઞાન, ખોટા જ્ઞાનો, ફિલોસોફિકલ જ્ઞાનો તો આખી માનવ જાતમાં પ્રસરેલા છે. તો હવે તમને એને નોલેજ આપ્યું કે આખા માનવ જાતની અંદર હું એક માનવ જાતનું એક પ્રતીક છું અને આ પ્રતીકને જોઈ લો, આખી માનવ જાતમાં શું છે એ જોઈ લો તો તમને જ્ઞાન થાય છે. તો તમે એને ધન્યવાદ કરો કે આ મને જ્ઞાન ઈ જાય. એટલે એક દ્રષ્ટિ અલગ થઈ ગઈ અને માન્યતા છે એક બોડીના મૃત્યુ કરતા માન્યતાનું મૃત્યુ બહુ ભયંકર છે. આપણી માન્યતાને કોઈ ચેલેન્જ કરે ને આપણને મરણ કરતા વધારે ખરાબ લાગે આપણી માન્યતા. એટલે આ માન્યતા ઉપર જવું તો શરીરનું મૃત્યુ કરવું હેલું છે, માન્યતાનું મૃત્યુ કરવું એટલે ઇમ્પોસિબલ. અને પ્રતિક્ષણે હું મારી અંદર સુધારો કરતો, મારો કોઈ આગ્રહ, કોઈ મારી માન્યતાને જેમ જતું કરતા નહીં
એમ અણુ પરમાણુ આપણામાં એટલા અણુ પરમાણુ હળવા થતા જાય તો અંદરની બીજી જે હવા છે, શાંતિની હવા, પ્રેમની હવા નીચે પડેલી છે, ઉપરનું આવરણ જેટલું કાપતા જશો એમ નીચેથી આ હવા આવવા મળશે, શાંતિની હવા. અત્યારે તમે એમ સમજો કે યંત્ર છે આપણને દોરી જાય છે, અને તમે આ જે ભાનનું તત્વ, અનુભવ કરનારનું તત્વ તમે જો ચાલુ રાખો તો જેમ યંત્ર બોલે છે ને એમ આત્મા બોલશે. તમારે પ્રતિક્ષણે શું કરવું શું ન કરવું એ આત્મા પોતે એની પોતાની મનની ભાષામાં બોલશે અને તમે સમજી જશો. એટલે તમારે ત્યાં લગીની યાત્રા કરવાની છે કે યંત્ર છે એને સાંભળી શકે, યંત્રને સાંભળી શકે એવા તત્વ તમારી અંદર દાખલ થઈ જાય તો આ કામ થઈ જશે. બોધ સુધી પૂછવા માટે, અંતિમ બોધ સુધી પૂછવા માટે ઉર્જાનો રોલ ક્યાં સુધી છે, પ્રજ્ઞાનો રોલ ક્યાં છે? એટલે ઉર્જા તો આપણને પૂરાવાનું કામ કરે છે. સાચી વાત કરું તો ઉર્જા છે એ આપણને પૂરાવાનું કામ કરે. એટલે માનો કે શાંતિ આવી, આનંદ આવ્યો, ના લીકેજ ઓફ એનર્જી છે ને જે આપણે જીવન ઈ ઉર્જાની વાત. અચ્છા, ના એટલે આ બે પ્રકાર લીકેજીસ છે. જેટલી ઉર્જા લીકેજ થતી જાય છે ઈ જો બંધ થાય તો એ ઉર્જા સાધનામાં કેટલી કામ આવે? એટલે લીકેજીસ તો દૂર કરવા જ પડે. પેલી વસ્તુ છે લીકેજીસ છે એ તો દૂર કરવા પડે. એટલે તમે સવારથી સાંજ લગીનો સમય છે એ ક્યાં ગાળો છો? એટલે લીકેજીસ છે તમને રસ કોઈ બીજી જગ્યાએ છે, માનો કે આધ્યાત્મમાં 1 કલાક 2 કલાક રસ છે, બાકી તો મારા વિચારોમાં બીજી મોબાઈલમાં, ટીવીમાં, મિત્રમાં, બીજી કોઈ બાબતોમાં. તો હવે આ મારો રસ છે એ તમારો રસ છે, તમને જે અત્યારે રસ છે ને એ તમને એ જગ્યાએ લઈ જશે. અથવા તો તમે બીજી રીતે એમ વિચાર કરો કે રસ છે એ તમારું એસેન્સ બનશે. એટલે અત્યારે તમે જેમાં રસ લ્યો છો એ તમારું એસેન્સ થઈ જશે. એટલે તમારે હવે મોબાઈલનું એસેન્સ રાખવું છે, મિત્રોનું એસેન્સ રાખવું છે, સગાવાલાનું એસેન્સ રાખવું છે, કોનું રાખવું છે તમારે નક્કી કરવાનું. અને એના માટે તમારી પ્રેઝન્સ પ્રતિક્ષણે તમે તમારું કેન્દ્ર કેટલું બનાવી શકો છો એના દ્વારા લીકેજીસ બંધ થાય છે. એટલે તમારો પ્રશ્ન ફરીથી બોલો જી. ઈ ઉર્જાનો રોલ આત્મબોધ સુધી પહોંચાડવામાં કેટલું કામ આવે કે ભાગનાનું કામ? ના એટલે તમે જેટલા લીકેજીસ બંધ કરશો એ આત્મજ્ઞાનમાં જ ઉપયોગમાં છે. એ તો બધું આત્મજ્ઞાનમાં જ છે. એટલે પ્રજ્ઞાનું તત્વ ક્યારે જાગે? ના એટલે પ્રજ્ઞાનું તત્વ ક્યારે જાગે? આપણે અંદરના એમ્પ્ટીનેસ ને બોલવા દઈ તો, અથવા તો અંદરના એમ્પ્ટીનેસ ને જોવા દઈ તો, અંદરનું એમ્પ્ટીનેસ જોઈ શકે એવી પરિસ્થિતિ પેદા કરી છે આપણે અત્યારે તમારો પ્રભાવ એટલો બધો છે કે વિચારો આપણા અંદરના એમ્પ્ટીનેસને, આપણા આત્માને ઢાંકી દે છે. હવે તમારે એવું કરવાનું છે, અત્યારે દરેક પરિસ્થિતિ આવે એનો જવાબ ડેટા આપે છે, સંસ્કાર આપે છે, સ્મૃતિ આપે છે. હવે આ સ્મૃતિની જગ્યાએ આનો જવાબ, આ પ્રશ્ન જે થાય ને એ પ્રશ્નને તમારા ડિવાઇન તત્વ જે અનુભવ કરે છે ત્યાં લગી પ્રશ્નને આવવા દો. વચ્ચે ડેટા છે, જે ડેટા એને ત્યાં લગી જવા નથી દેતી, એના ઉપર તમે કામ કરો અને ડેટાને બદલે તમારી પ્રેઝન્સને તમે ઉત્પન્ન કરો. અને પ્રેઝન્સ છે ડેટાની જગ્યાએ પ્રેઝન્સ છે એ પ્રકૃતિને જોશે ને તો પ્રકૃતિ પવિત્ર થઈ જશે. પ્રકૃતિની અંદર કોઈ અપવિત્રતા છે જ નહીં. પ્રકૃતિની અંદર કોઈ અપવિત્રતા. આ જો ડિવાઇન તત્વ જોવે તો બધી વસ્તુ પવિત્ર જ છે. આ આપણા સંસ્કાર દ્વારા આને સારું કહેવાય અને ખરાબ કહેવાય. હવે આ તો જળ વસ્તુ છે. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, ભય હોય, ગુના હોય, આ બધી વસ્તુ જળ છે. વસ્તુને તમે એમ કહો છો આ ખરાબ છે, તમે એમ કહો છો સારું છે, એ તમારું પ્રોજેક્શન છે. એ વૃત્તિ માટે તમારો ઈ પ્રકૃતિ આમ છે અને તમારો અભિપ્રાય એના વિશે જે છે એ આ છે. અને તમારો અભિપ્રાય આ જે એની સામે આવે છે ને એના ઉપર તમે કામ કરી લેશો તો અભિપ્રાય નીકળી જશે અને અંદરનું ડિવાઇન તત્વ ડાયરેક્ટ રીતે જોઈ શકશે. આ એક પ્રસંગ એમ બોલ્યા હતા કે જે લોકો લાંબો સમય લઈને આવે છે એનામાં પ્રજ્ઞા જાગી ગઈ છે. તમને અનુભવ હોય કે ન હોય પણ તમે માની જ લેજો, આપણે કહીએ છીએ કે તમે આ પ્રજ્ઞા જાગી ગઈ છે. પણ એક સત્સંગમાં એને કહી છે કે એને પછી પ્રજ્ઞાને ડેવલપ કરવાની હોય છે, વિકાસ કરવાનો. ઈ કઈ રીતે એટલે એની અંદર આની અંદર બહુ ભ્રમણા બહુ છે કે માનો કે આ સત્સંગમાં આવ્યા એટલે મુક્ત થઈ જાય એવું કાંઈ નથી. તમને સાચું એટલે ના એટલે એની વાત કરું. એટલે
હવે તમે જાગૃત વ્યક્તિના સાનિધ્યમાં જાઓ છો એટલે એની અંદરથી શાંતિ નીકળે છે, આનંદ નીકળે છે, પ્રેમ નીકળે છે, પ્રજ્ઞા નીકળે છે, અને એ પ્રજ્ઞાના બીજ તમારી અંદર વહે છે. એટલે ખાલી બીજક દેવાનું કામ કરે છે. એટલે બીજકને પાલન પોષણ કરવાની જવાબદારી તમારી છે, અને એ તમારી જાગૃતિ દ્વારા, તમારા પ્રેમ દ્વારા, તમારી અનન્ય પ્રીતિ દ્વારા તમે એને કેટલું પોષણ આપો છો. એટલે બી તો લાખો વર્ષ લગીને આમના માનો કે તમે જ્ઞાની પુરુષના ગયા એટલે એ બી તમારી અંદર પડેલું જ છે, અને પડેલું છે એ જ્યારે તમે તમારા પુરુષાર્થથી એને ચાર્જિંગ કરશો એટલે એ ચાલુ થઈ જવાનું છે. પણ તમારો પુરુષાર્થ એમાં રોલ છે. ખાલી સંત જો કરી શકતા હોત તો બધાને કરી દીધું હોત ને. પરમાત્માએ કુદરતે આપણને એમ કીધું કે સંતની આધીન નો રહ્યો, અવતારની આધીન નો રહ્યો, ભગવાનની આધીન નો રહ્યો. તમે તમારી સ્વતંત્રતા છે, તમારે મુક્ત થવું છે કે નથી થવું, તમારી સ્વતંત્રતા મેં તમને આપેલી છે. એટલે તમને સંતો જગાડી નહીં શકે, અવતાર જગાડી નહીં શકે, ભગવાન જગાડી નહીં શકે. તમારે જાગવું હશે તો અડધી મહેનત છે એની કામ લાગશે. એટલે આપણે જ્યાં લગીને એને જગાડશું નહીં, એ વસ્તુને જગાડશું નહીં, ત્યાં લગીને કામ. એટલે જ અર્જુનને કીધું તું અભ્યાસ કર, સતત અભ્યાસ. એટલું કીધું કે આ લાકડી ફેરવો છે ના. અગાઉ આના જન્મ પહેલાના જન્મમાં કોઈ જ્ઞાની મેળવ્યો ને બીજ પડ્યા હોય તો પાછું અત્યારના પાછું યાદ આવે ને કે ભાઈ જો તારો મૂળભૂત તો ધ્યેય આ છે. એટલે પણ તમારી જવાબદારી એ થાય છે કે એમ કહે છે કે તમને આ જ્ઞાન આપ્યા પછી, આ બીજક આપ્યા પછી જો તમે કામ નહીં કરો તો 800 વર્ષ લગી તમને સત્સંગ નહીં મળે. તમારી જવાબદારી. એટલે તમે આને ઈઝી માનતા હોય તો માનો, પણ આ તમને આટલું નજીકથી આટલી મારી વાત. એટલે આ દુનિયામાં કેટલાય ધર્મ, કેટલાય સંપ્રદાયો, કેટલી માન્યતાઓ હાલે છે કે જેને પોતાની મહત્વકાંક્ષાઓ છે, પોતાની કામનાઓ છે, એની પરિપૂર્તિ કરવાની કેટલી વાતો હાલે છે. એમાં તમે આ સાચું જ્ઞાન મેળવો છો. તમે આ અબજો માણસો છે એને એટલે આમ સત્યનો કોઈ અંશ મળે એવા તો રેર લોકો છે, જેમાં કઈ સત્ય સિવાય બીજી કોઈ વાત જ ના આવે. એવા તો રેર લોકો છે. પરમાત્મા એને સિલેક્ટ કરેલા લોકો છે, એને તમે આપો છો, અને એક વાહ કરે છે. સંતોની વાહ કરી પોતે કઈ હાલતા નથી, સંતોથી પ્રભાવિત થઈને. એટલે સંતો તો બહુ નારાજી છે કે તમે આ નબળા વ્યક્તિ છો, તમે મારાથી પ્રભાવિત થો છો. તમારે જો કામ કરવાનું હોય તો અહોભાવ બતાવો. કે સંત એમ કહે છે તમે અહોભાવ બતાવો. અહોભાવ ક્યારે બતાવી શકશો? સંત જે બોલે છે એને તમે વેરિફિકેશન કરી શકશો તો અહોભાવ આવશે. એટલે સંતોના પ્રભાવમાંથી નીકળી જવું એ મોટો પુરુષાર્થ છે. આપેલી એક વસ્તુ સંતોના પ્રભાવમાંથી બહુ મોટી વાત છે. ઈ હતા આમ, અને ઈ હતા આમ, અને એને ગમતું કોઈ દી મેં મારા જીવનમાં કહ્યું છે. હું એને અત્યારે પૂછું છું, અત્યારે એના ફોટા રાખું છું, હાર ચડાવું છું, પણ એને જે કીધું એવું નાનકડું બધું કરતો નથી. એ શું નામ? છેલ્લે કે અમે રામકૃષ્ણ પરમહંસના પ્રભાવમાંથી અત્યારે નીકળી ગયા જેવું છેલ્લે ભાઈ. રામકૃષ્ણ પરમહંસ શિવજીનો પ્રભાવ હતો એના ઉપર. એ બધાના પ્રભાવમાંથી નીકળ્યા. ભાઈ એમ કીધું કે અમે રામકૃષ્ણ પરમહંસના પ્રભાવમાંથી નીકળી ગયા. એટલે આ જ્ઞાન તો ત્યારે જ થશે કે તમે સંતોના પ્રભાવમાંથી નીકળી જશો. સંતો જે બોલે છે કે મન બુદ્ધિની બહાર જાવ, એ મન બુદ્ધિની બહારનું ડાયમેન્શન ગોતવું, એમાં જીવવું, પ્રતિક્ષણે એને પ્રમાણિત કરવું, એ આ છે. એના દ્વારા સંત રાજી થશે. એના પ્રેમમાં વધુ પડવાનું, સંતના જ્ઞાનીના પ્રેમમાં વધુ પડવાનું. સાચો પ્રેમ આત્મજ્ઞાન થયા પછી જ આવે. સાચો પ્રેમ એટલે સાચા પ્રેમની શરૂઆત ત્યાં સુધી લાગણીના ના, એટલે એના કરતા સાચા પ્રેમની શરૂઆત ક્યાંથી થાય? તો તમને તમારો આગ્રહ, તમારી માન્યતા, તમારી ઇમેજ, તમારો અહંકાર તમને નડવા માંડે, ત્યાંથી પ્રેમની શરૂઆત થઈ. પ્રેમની શરૂઆત ક્યાંથી? સ્વદોષ દર્શન તો ખરું, પણ સ્વદોષ દર્શન ખાલી નહીં. સ્વદોષ દર્શન તો ઘણી વાર માણસને ડિપ્રેશનમાં નાખી દે. એટલે એમ નથી. સ્વદોષ દર્શન નહીં, એ યંત્રના એક ભાગમાં છે, ભલે રહ્યું
યંત્રનો એક ભાગ છે અને એ જે ભાગ છે એ મને બોલીને બતાવે છે ઓછું, તો મારે એને જાણવાનું છે જુદું થયું. બસ આટલું તો. માનો કે મહર્ષિ રમણ હોય કે વ્યાસજી હોય કે કોઈ પણ હોય, એને આપણે આજ માન આપી છે એનું કારણ એ તત્વની અંદર હતા. એટલે એ વ્યાસજીનું મૂલ્ય કે મહર્ષિ રમણનું મૂલ્ય નથી, પણ એની અંદરનું જે તત્વ છે એનું મૂલ્ય છે. અને આપણે વેલ્યુ કોની કરી છે કે જે શરીરની અંદર છે એની વેલ્યુ કરી છે. એટલે ગુરુ તત્વ હંમેશા અવગણનાને પાત્ર રહે છે, કોઈથી ગણના કરતા નથી. કે આટલું બધું અદ્ભુત આપણને માનો કે એક સંત આગળ જાય છે, આપણને શાંતિ લાગે છે, આનંદ લાગે છે, તો એ તત્વ કોનું છે? એટલે આ વ્યક્તિગત કોઈનું નથી, વ્યક્તિ આખી સમષ્ટિનું છે. જે એમ્પ્ટી થશે એનું છે. તમારી અંદરનું પ્રકાશનું તત્વ વધારો કે એની મેળે છૂટી જાય. એટલે એમ કે આ વસ્તુ મારે કરવી નથી કે આ બહુ ખરાબ છે. તમે પ્રકાશને વધારે તમારા જીવનની અંદર પેદા કરો, વર્તમાન ક્ષણને વધારે પેદા કરો. અને વર્તમાન ક્ષણને કોઈ વસ્તુ ઓબ્જેક્ટથી મને વાંધો નથી, ખાલી તમે પ્રકાશ લઈ જાશો તો પ્રકાશ તમને બતાવશે કે આ કરાય ન કરે. એ પ્રભાવ જ કહેવાય, રાગ પ્રભાવ કહેવાય. ક્યાંય ન લઈ જાય. એ તમને તમારી અંદર હિંસાનો જન્મ કરે. તમે ગુરુને ચોટો, સંપ્રદાયને ચોટો, વિચારને ચોટો, ત્યાંથી હિંસા શરૂ થઈ. મારો ગુરુ સારો, ઓલો ગુરુ બરાબર. એટલે તમારી હિંસાનું આખું શરૂ થાય છે આ રાગથી. એટલે હવે તમે બીજા કોઈ ગુરુને જોશો તો તમે એને એક્સેપ્ટ નહીં કરો. એમ કે મારા ગુરુ એના કરતા વધારે, અને એના દ્વારા મને ઈગો પોસાય. મારા ગુરુ મોટા હોય તો મારો ઈગો પોસાય. એટલે આ એક વસ્તુ છે કે કોઈનું સિલેક્શન નથી કરતું. ઈ અનુરાગ કહેવાય, ઈ રાગ નો કહેવાય, ઈ અનુરાગ કહેવાય. ઈ વસ્તુ તો આપણને અમુકનો મુક્ત કરે. ઈ વસ્તુ અલગ છે. એના પ્રત્યે પ્રેમ ન થાય. પેલો હું તમને આજ કહું, એ જે માન્યતા, ધારણા, સિદ્ધાંત, પૈસા, એ બધાને ધીરે ધીરે ક્યાં ક્યાં આપણે ચોટેલા છે એને કાપતા જાય ને એટલે એના પ્રત્યેનો પ્રેમ વધતો છે. મારી જ વાત કરું, મારી એટલે આપણી બધા. હવે એની અંદર જે વસ્તુ છે એ મારી અંદર છે. હવે હું વ્યક્ત નથી કરતો, એને બિચારે વ્યક્ત કરી દીધું. આટલું તમે ધ્યાન રાખો. અને આપણે બિચારાને એને બહુ વધારે માન્યા હતા. બિચારાને એ કોઈ પ્રકૃતિના કોઈ વસ્તુની અંદર બિચારા ફસાયેલા બિચારા. એટલે સવાલ એ નથી, વસ્તુ મારામાં નિરંતર છે. તમે ના એટલે જવાબની રીતે એવું છે કે આપણી અંદર છે, મારી અંદર સૂક્ષ્મ રીતે છે. મેં ખાલી એને એપ્લાય નથી કર્યું. તો હવે મારે સાવધાન થઈ જવાનું છે કે મારે શું કરવું છે. એને જોઈને અને એને બિચારાને માફ કરવા જેવા છે. એને બિચારે ચાઈ કરીને જ કર્યું, પ્રકૃતિને લાચારી એને ધક્કો મારીને. એટલે એની અંદર એ સારું તત્વ હતું નહોતું. અમુક વસ્તુ સારી હતી નહોતી એવી નથી, પણ એ સારું તત્વ હતું. એને ઓલા પ્રકૃતિની વસ્તુએ ઢાંકીને ભયંકર બનાવ્યું. કારણ કે જ્યારે તમે સ્વાર્થમાં આવો એટલે તમારી અંદર ભયંકરતા પ્રગટ થઈ. તો હવે એ ભયંકરતા એની જે પ્રગટ થઈ છે ને, એ 50 વર્ષ પછી અથવા 500 વર્ષ પછી મારામાં પણ પ્રગટ થવાની છે. તો હું સાવધાન. સાવધાની કેળવવા માટે મેં એનું નામ દીધું કે ભલે ને આપણે મારા અંદર તો એ જ ભાવ હતો કે દરેક સાધક મિત્ર એમાંથી ડાયવર્ટ કઈ રીતે જાગૃતિ થઈ. તમારી કહેવાની જરૂર જ નથી. તમારે કઈ કહેવાની જરૂર નથી. કારણ કે આ હું તમને વ્યક્તિગત નથી કહેતો, હું જનરલ આ પ્રશ્નના અને પ્રશ્ન આખી માનવ જાત તમારા ઉપર આ નથી વાત. ના મારા ઉપર નહીં, પણ હું એમ કહેવા માંગુ છું કે સાધક છે એ ધારો કે હું વ્યાસજીને ત્યાં પગથિયા એકવાર ચડતો તો મને વિચાર આવ્યો કે હવે મારી અંદર તો કઈ સુધારો નથી થતો, મારે હવે અહીંયા આવવું નથી. પછી અંદરથી એક જવાબ આવ્યો કે ના ભાઈ, જેમ નોળિયો અને સાપ, નોળિયાને જરૂર છે નોળવેલ પાસે જાય તો જ ઝેર ન ચડે, તો તને જે સંસારનું ઝેર ચડે છે એ જો તું અહીંયા આવીશ તો કઈક ઓછું થાય છે, પણ તું સાવ નહીં જ આવ તો ઓલું સંસારનું ઝેર વધવાનું જ છે. એટલે એ સંકેત મળ્યો ચાલુ રાખવાનો. એવી રીતે કહું છું કે સાધક તરીકે જે આ પરમાણુઓ ડિલીટ કરવાની પ્રોસેસ છે એમાં એમ કે આપણે એને નાતા દ્રષ્ટાથી કેવી રીતે આપણે એને બાળીને ભસ્મ, જેમ ત્રીજા નેત્રથી શંકર બાળીને ભસ્મ કરે. ત્રીજું નેત્ર જ છે. તમને તમારી હાજરી ત્રીજું નેત્ર જ છે. ના એટલે આ
ખાલી તમે વિચારનો માનો, તમે આનો સાક્ષાત્કાર કરો. તમે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જાઓ અને તમે જુઓ કે આ ત્રીજું નેત્ર ખુલે છે કે નથી ખુલતું. ત્રીજું નેત્ર એટલે તમે એમ સમજો કે આ આંખ છે, એક આ આંખ છે, અને બીજી આપણી ડેટાની આંખ છે, સંસ્કારની આંખ છે. આ બે આંખને તો આનો આપણને અનુભવ છે. એક આંખમાંથી બધું જોઈ છે અને બીજી આંખ છે આપણી સંસ્કારની આંખ, અને સંસ્કારની આંખથી આપણે નિરંતર રીતે જોઈ છે. પણ તમારી જ્યારે હાજરી થાય છે ને ત્યારે સંસ્કારની આંખની તમારી ઓન આંખ છે. આ ત્રીજું નેત્ર છે, અને આ જ બાળીને ભસ્મીભૂત કરી શકે એ આ પ્રેઝન્ટ મોમેન્ટ છે ને, એ બાળીને ભસ્મ. અને તમે એનો સાક્ષાત, તમે આ વાતને માનો જ નહીં. હું તમને શું કહું, તમે પ્રયોગ કરો ને તમે જ જો. જ્ઞાની પાસેથી જવાથી સત્સંગો લાંબા સમયથી એના સત્સંગમાં હાજરી રાખવાથી પણ છતાં પણ પ્રકૃતિના ખેલમાં માણસ આવી શકે. 100% એટલે અમુકનો વધારે, ઓના કરતા વધારે અમુકના. તમે વધારે સારા લોકો આગળ, વધારે સારા જ્ઞાની આગળ જશો તો તમારું પતન વધારે થશે. આ જોયું છે. અને જ્ઞાનીની નજીક જેટલા વધારે એટલા તમારા પતન વધારે મોટું. કારણ કે એક અંદરથી ઈગો, એટલે આપણી આગળ તો ઈગો સિવાય તો બીજું શું છે? એટલે ત્યાં જઈને કરવાના શું છે? એટલે આ તો સાચો યુઝ જે કરનારો હોય ઈ. બાકી તો પ્રકૃતિનો કઈ નક્કી નહીં કેવા. ના એટલે અમુકનો તમે નોર્મલ વ્યક્તિને જોશો ને તો આધ્યાત્મિક વ્યક્તિ છે કોમ્પ્લિકેટેડ છે. તમે રિયલ છે હજી રીતે તમને જો ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો એટલો બધો કોમ્પ્લિકેટેડ છે કે ન પૂછો વાત. એટલો કોમ્પ્લિકેટેડ છે. એને આમે કરવું છે ને આમે કરવું છે. છાપ હારી રાખવી છે, અંદરથી બોલું રહેવું છે, એ આખી વસ્તુ આમને આમ છે. ત્યારે બોલો નોર્મલ વ્યક્તિ કે મને તો આ જો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ ને પૈસા ને પ્રતિષ્ઠા ગમે છે, હું તો આમાં રહેવાનો. તો એ ઈમાનદાર માણસ. આ વ્યક્તિને આમ દેખાવ બધો કરે છે ભગવાન ભગવાનનો, પણ અંદર કેમ બોલું ગીધ છે એ ઉપર ઉડે છે, પણ એની નજર કેમ માસ ઉપર છે. એમ આની નજર તો ભૌતિક વસ્તુ કરે છે. માન જોઈ છે, મોટાઈ જોઈ છે. એટલે અમુકનો આધ્યાત્મિકતા છે ને કોમ્પ્લિકેટેડ. આધ્યાત્મિકતા તમને પડ ચડાવે છે. હું બીજા કરતા અલગ વ્યક્તિ છું, હું સત્સંગ વિશિષ્ટ છું, ઈગો જવાબદારી વધી જાય છે. વ્યવહારિક સંસારિક વ્યવહારમાં પણ તમે જેમ કીધું એમ કે જે સત્સંગી નથી અને જે સત્સંગી છે, તો સત્સંગીની વધારે જવાબદારી છે. કારણ મને તો હું અહીંયા બેસું છું, અહીંયા તો આજે હું નાની પાસે બેઠો છું, હું આજે નાની પાસે જાઉં છું, અને તો હું આવું બિહેવ કરું છું. હું આ શું? એ પ્રશ્ન છે. એ પ્રશ્ન આપણે જ્યારે આ સત્સંગમાં જાય છે પછી લાભ હાનિનો જ્યારે વિચાર આવે છે, લાભ હાનિનો જે વિચાર આવે છે ત્યારે આપણે લુચાઈ કરી છે, કોઈનું એક્સપ્લોઇટેશન કરી છે. તો આ અધ્યાત્મ ત્યાં આવ્યું તો નહીં, કામ ના આવ્યું. એટલે આપણે કોઈ અને આ કોઈ વિચાર એટલે માણસ આમ ધારે છે કે એક ખાનું આનું છે આધ્યાત્મનું, એક ખાનું લુચાઈ એક્સપ્લોઇટેશનનું છે, અને બે ખાનાને કોઈ ભેગું કરતો ના. આ હાલે છે ને આ હાલે છે. અધ્યાત્મમાં સાધક બનીએ તો દમ તો પહેલે છોડવો જ પડે. ના એટલે એ તો બહુ ઇમ્પોસિબલ છે. એટલે સાધકનો બીજો પર્યાય શબ્દ દમ. રિયલ ના એટલે લાચારી છે, યંત્રની લાચારી છે. એટલે આપણે સાધકને નથી કહેતા, પણ યંત્ર એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે ઈ બનાવી નાખે, ઇમેજ બનાવી નાખે, દબુ કરે, બધું કરે. જાગૃત સતત રહેવું. એક ક્ષણ તમે ગયા ને એટલે